ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહનચાલકોને નીતિ નિયમોનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી આ બેઠકમાં પોલીસ આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રથમ વખત છે જ્યારે શહેરના 3 તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા અંગે કહેવાયું હતું ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે પોલીસ અધિકારીએ કહ્યું કે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મીટિંગનું આયોજન કર્યું છે નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચનો અપાયા હતા કે હાલ રાજકોટમાં જે બનાવ બનેલો છે તેના અનુસંધાને આપણે સૌ ચિંતિત છીએ અને તેના માટે આપણે સૌ ભેગા મળીને એકત્ર થઈ અને કઈ રીતે આમ નાગરિકોને વધુમાં વધુ સેવા આપી શકીએ અને કઈ રીતે જાનમાલને નુકસાન ન થાય તે રીતે આપણે તમામ ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ સુરત શહેરના સમગ્ર વાન એસોસિએશન એટલે કે સ્કૂલમાં જેમની વાનો ચાલે છે એ એસોસિએશન અને રિક્ષા એસોસિએશનની એક મિટિંગ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલી છે આ મિટિંગનો મુખ્ય હેતુ બાળકોને જ્યારે સ્કૂલમાં લઈ જવા માટે વાન અને સ્કૂલ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે તો સુરક્ષાના તમામ ધારાધોરણોનું ફરજિયાતપણે અને સખ્તાઈથી તમામ રિક્ષા ચાલકો અને વેન ચાલકો બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનું ફોલો કરે એવી અમે અપીલ પણ કરી છે અને સાથે સાથે એવું પણ એમને જણાવ્યું છે કે તમારે ગમે ત્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારો ટ્રાફિક શાખાનો સંપર્ક પણ કરી શકે છે અને બાળકોની સુરક્ષાને લગતા જેટલા પણ આરટીઓના પાસિંગના એટલે કે કેપેસિટીવાળા નિયમો છે એની સાથે સાથે જેટલા પણ કન્ટિન્જન્સી કન્ડિશનમાં જે નીતિ નિયમો લાગુ પડે છે તમામનું અમલીકરણ કરવા માટે એમને સૂચના પણ આપવામાં આવી છે અને એમના માટે એમને સમય પણ આપવામાં આવ્યો છે કે સ્કૂલ ખુલે પહેલાં તમામ ધોરણો મુજબ એમની રિક્ષા અને વેન છે એ મેન્ટેન કરવાની રહેશે અને આમ છતાં પણ જો કોઈ પણ રિક્ષા ચાલક અથવા તો વેન ચાલક એ બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી આરટીઓ વિભાગની સાથે રહીને ચોક્કસપણે કરવામાં આવશે થેન્ક યુ